જૂનાગઢ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના દિવસે જ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કેમ કે આમ આદમી પાર્ટીના બગડુ બેઠકના ચૂંટાયેલા સદસ્યની પોલીસે ધરપકડ કરી લીધી છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં હવે દિવસે ને દિવસે મામલો ગરમાતો હોય તેવું લાગે છે. કેમ કે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન દિનેશ વેકરિયા નામના વ્યક્તિએ આપના સંજય પડગર સામે 7 લાખની છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવા અને મારકૂટ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવી અને આ જ ફરિયાદના આધારે પોલીસે તાબડતોબ એક્શન લઈને આપના સદસ્યની ધરપકડ કરી લીધી. પરંતુ આ સમગ્ર મામલામાં જે ટાઈમિંગ સામે આવ્યું છે તેનાથી અનેક શંકાઓ અને કુશંકાઓ ઊભી થઈ છે. સમજવા જઈએ તો અસલી ગણિત એવું છે કે જૂનાગઢ તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે. તાજેતરમાં આવેલા પરિણામોમાં અહીં કાટકી ટક્કર જેવી સ્થિતિ હતી, જેમાં ભાજપ પાસે 9 બેઠકો અને આમ આદમી પાર્ટી પાસે 9 બેઠકો છે. એટલે જોવા જઈએ તો સત્તાનું પલ્લું એકદમ બરાબર છે અને ટાઈની સ્થિતિ અત્યારે સર્જાયેલી છે. આવી જ પરિસ્થિતિમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને જ્યાં એક વોટ માટે સરકાર બનાવવાની કિંમત ખૂબ જ છે. બરાબર ચૂંટણીના આગલા જ દિવસે હવે આમ આદમી પાર્ટીના સદસ્ય સંજય પાડગરની ધરપકડ થતા આપની છાવણીમાં હવે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અંદરખાને ચર્ચાઓ એવી થઈ રહી છે કે ભાજપ સત્તા મેળવવા માટે સામદામ દંડભેદની નીતિ અપનાવી રહ્યું છે. 18 બેઠકોમાંથી બંને પક્ષો પાસે સરખી 9 બેઠકો હોવાથી જો આમ આદમી પાર્ટીના એક પણ સદસ્ય મતદાન તેમને રોકી દેવામાં આવે તો સીધો ફાયદો સત્તાધારી પક્ષ એટલે કે ભાજપને મળે. આ જ કારણે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે કે આપના ઉમેદવારને જાણી જોઈને જૂના અને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે, જેનાથી સત્તાનું સમીકરણ બદલાઈ શકાય. સૌ પહેલા આ મામલાને લઈ આપ નેતાએ વધુમાં શું કહ્યું છે તે સાંભળી લઈએ. જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી. આજે જૂનાગઢ તાલુકા પંચાયતના જે ચૂંટાયેલા સભ્યો છે એમાંથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ આજે પૂર્ણ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીની પાસે 9 ઉમેદવારો છે અને બીજેપી પાસે 9 ઉમેદવારો છે. આવા સમયે ભાજપની તાનાશાહી અને પોલીસનો ઉપયોગ કરવાની જે પરંપરા છે એ ફરી વખત પુનરાવર્તન થયું છે, સામે આવી છે. અમારા બગડુ તાલુકા પંચાયતના સભ્ય સંજયભાઈ પાગડાર ઉપર ખોટો કેસ કરી એમને પોલીસે આજે અરેસ્ટ કર્યા છે. તાલુકા પંચાયત પોતે અમારા જે ઉમેદવાર જે છે પ્રમુખ પદના એમના ટેકેદાર તરીકે હતા ત્યારે જ એમને પોલીસે ત્યાંથી એમને અરેસ્ટ કરી લીધા છે અને એમને આજે પોલીસ હિરાસતમાં લઈ અટક કરી અને કાલે મતદાન ન કરી શકે. 8-9ની સામે 9 છે ત્યારે આમ આદમી પાર્ટીના એક વ્યક્તિ ગેરહાજર કેમ રહે? તમારી નિષ્ઠાવાન લોકોને તોડવામાં ભાજપ જ્યારે નિષ્ફળ ગઈ છે ત્યારે પોલીસનો ઉપયોગ કરી, દુરુપયોગ કરી અને એ લોકોએ અમારા નિષ્ઠાવાન બાહોશ સંજયભાઈ પાગડાર ઉપર ખોટો કેસ કરી અને એમને આજે અરેસ્ટ કર્યા છે અને તાનાશાહીની હદ વટાવી છે. એમ કહેવાય કે એક આમ આદમી પાર્ટીના જે નિષ્ઠાવાન જે લોકો ચૂંટણી લડ્યા અને જીતા એને તોડવામાં એ નિષ્ફળ ગયા છે ત્યારે એની ઉપર ખોટો કેસ કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા, એને અટક કરવામાં આવી અને આજે પોલીસને હવાલે કર્યા છે. અને કાલે એના તમામ પ્રયત્નો એવા છે કે આ વ્યક્તિ આમ આદમી પાર્ટીના પ્રમુખ બનવામાં જે વ્યક્તિ જે દાવેદાર છે, જેણે ફોર્મ ભર્યું છે, એને મત ન આપી શકે અને ચિઠ્ઠી કરવાની હતી. કારણ કે 9ની સામે 9 છે એટલે 9ની સામે 9 તો આ વ્યક્તિ ગેરહાજર રહી પાર્ટીના એટલે એમના જે 9 ઉમેદવાર થાય અને આમ આદમી પાર્ટીના 8 થાય એટલે નસીબ ઉપર પણ કંઈ જવાનું નથી, ચિઠ્ઠીની વાત પણ ન આવે અને સીધા જે પ્રમુખ બની જાય. આવા ભાજપના એક કેમ કહેવાય કે દુષ્કૃત્ય અને લોકશાહીની હનન કરવાની જે કાયમી માટેની જે ટેવ પડી ગઈ છે, આદત પડી ગઈ છે અને ફરી વખત આ જૂનાગઢ તાલુકા પંચાયતમાં એમણે દોહરાવી છે અને અમારા તાલુકા પંચાયતના જીતેલા સભ્યને પોલીસ હવાલે કરી ખોટો કેસ કરી અને પોલીસે એમની ઉપર જે કંઈ પણ દમનગીરી કરી છે એ વાતને અમે નિંદનીય છે. અને આજે સ્પષ્ટ રીતે કહું છું કે ભાજપ પાસે હવે આમ આદમી પાર્ટીને હરાવવાની, આમ આદમી પાર્ટીના વ્યક્તિઓને, આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોને તોડવાની તાકાત
અહીંયા જૂનાગઢમાં ન હતી એટલે ખોટો કેસ કરી પોલીસનો દુરુપયોગ કરી અને જે કંઈ પણ કર્યું છે એ ખરેખર ખોટું છે. અમારા તમામ પ્રયત્નો છે. આજે અમે તંત્રને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે, પોલીસને પણ કહીએ છીએ કે આ ખોટું થઈ રહ્યું છે. ભાજપના ઈશારે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ ખરેખર ખોટી વાત છે. અને તમે આવો ને મેદાને, ભાઈ 9 તમારા હતા, 9 અમારા છે, તો શા માટે ખોટો કેસ કરીને આ વ્યક્તિને તમે હેરાન કરીને આજે એને જેલમાં પૂરવામાં આવ્યો છે અને પોલીસ હિરાસતમાં લેવામાં આવ્યો છે. કાલે એ આમ આદમી પાર્ટીના 8 વ્યક્તિ રહે અને બહુમતી ભાજપની દેખાય અને પ્રમુખ એનો બે એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે. એ લોકશાહીનું હનન છે, લોકશાહીની હત્યા છે. લોકશાહી સાથે જે પણ થઈ રહ્યું છે એ ભાજપ ખોટું કરી રહી છે, ખોટું કરી રહી છે, ખોટું કરી રહી છે. આનો જવાબ જનતા આપશે, ચોક્કસ આપશે અને તાકાતથી જનતા અમારી સાથે રહે. હવે જો સંજય પાડગર જેલમાં રહે તો તેમને કોર્ટમાંથી લોકઅપમાંથી આવીને મતદાન કરવાની મંજૂરી મળે છે કે નહીં, તો આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ 9 માંથી ઘટીને 8 થઈ જાય. બીજી તરફ ભાજપ પાસે પોતાના પક્ષના પૂરેપૂરા 9 સદસ્યો સુરક્ષિત છે. એવામાં જો સંજય પાડગર વોટ નહીં આપી શકે તો તાલુકા પંચાયતની સત્તા આપના હાથમાંથી સરકીને સીધી ભાજપના ખોળામાં બેસી રહેશે. હવે આ જ ધરપકડ સામાન્ય ગુનાહિત કેસ ન ગણાતા એક સુનિયોજિત રાજકીય ચાલ તરીકે અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આને જોવામાં આવી રહ્યું છે. લોકશાહીમાં ચૂંટણી તાણે વિપક્ષના જ નેતાઓ કે સદસ્યો પર પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરીને દબાણ કરવાના આક્ષેપો જોવા જઈએ તો નવા નથી, પરંતુ જૂનાગઢનું રાજકારણ હવે દિવસે ને દિવસે આ મામલે ગરમાતું હોય તેવું લાગે છે. જૂનાગઢની જનતા પણ અત્યારે આ સમગ્ર ઘટનાક્રમને જોઈ રહી છે અને એક તરફ કાયદો પોતાનું કામ કરી રહ્યો હોવાના દાવા પોલીસ કરી રહી છે, તો બીજી તરફ જનતાના મનમાં સવાલ એ છે, શું ખરેખર કાયદીય કાર્યવાહી પાછળ હેતુ માત્ર ન્યાય મેળવવાનો છે કે પછી ચૂંટણીમાં આપના સદસ્યને મતદાનથી વંચિત રાખીને ભારતીય જનતા પાર્ટીને સત્તા આપવાનો? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.